નસવાડી તાલુકામાં આવેલા ગઢબોડિયાદ ગામે એક હચમચાવી નાખે તેવો બનાવ સામે આવ્યો છે। એક વૃદ્ધ મહિલાના બંને પગ કાપી અંદાજે 1 કિલો ચાંદીના કલ્લા લૂંટી લેવામાં આવ્યા હોવાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। નસવાડી તાલુકામાં ગઢબોડિયાદ ગામે 75 વર્ષીય દશરીબેન ભીલ નામની વૃદ્ધ મહિલાના બંને પગ કાપી 1 કિલો ચાંદીના કલ્લા લૂંટ મચાવીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે। તેઓ ગઢબોડિયાદ ગામે ઝૂંપડીમાં રહીને મહિલા મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। તેમના 2 પુત્રો છે, જે બંને જુદી જુદી જગ્યાએ રહેતા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાના સમયે મહિલા એકલા હોવાનો લાભ લઈ અજાણ્યા તત્વોએ આ ક્રૂર કૃત્ય આચર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। લૂંટ અને હત્યાના બનાવના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। ઘટનાની જાણ થતાં નસવાડી પોલીસ તંત્ર તરત જ દોડી આવ્યું હતું અને વધુ તપાસ હાથ ધરી છે। આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ તેજ કરી દેવામાં આવી છે। આ ઘટનાએ માનવતાને શર્મસાર કરી છે અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે। દશરીબેન ભીમાભાઈ એ મારી મધર થાય છે, એટલે મારી માં। હવે હું 28 તારીખે એમને સાંજે કામ પર જતો હતો 5 સાડા 5 વાગે, તો એને ખાટલા ઉપર બેઠેલા જોયા હતા। પછી હું આવ્યો એટલે બીજેપીનો જે વરઘોડો હતો ઇલેક્શનવાળો, એ વરઘોડો ચાલતો હતો એટલે હું એ વરઘોડામાં જતો રહ્યો। પછી રાત્રે સૂઈ ગયા પછી હું ત્યાં સવારમાં પાછો બીજે કામ પર જતો રહ્યો। આવ્યો ત્યાંથી 12-1 વાગે, આખો દિવસ ઊંઘતો હતો। પછી સાંજનો સમય થયો એટલે ખાઈ પીને પાછો ઊંઘવા પડ્યો એટલે પછી જયસ્વાલની 3 બહેનો આવી। એ મને એવું કહેવા માંડી કે તારી મમ્મી સવારથી ઘરમાંથી બહાર નીકળી નથી કે, એટલે કે હવે કે તમે જરી તપાસ તો કરો કે શું થયું તમારી મમ્મીને એમ। એટલે અમે તપાસ કરવા મારા છોકરાને મોકલ્યો, તો છોકરો જોઈને પાછો નીકળી આવ્યો અને પછી મને બેટરીના ઈશારાથી મને ત્યાં બોલાયો સ્થળ પર કે આપણી દાદીને આવું થઈ ગયું એમ। તમે પછી અંદર ગયા તો શું જોયા? અંદર હું ગયો અંદર તો મારી માના હાથ પગ કાપેલા હતા, બંને પગ। આ ચોરી કરી ગયા, પણ આ મર્ડર થયું છે। એમાં શું પગમાં શું હતું? એમાં પગમાં ચાંદીના કલ્લા હતા, 500 ગ્રામના 2 હતા, એટલે કિલો ચાંદી। કપાસ કરેલા છે, પણ આમાં અંદરથી અવાય એવું જ છે પાછળ રસ્તા ઉપર। જાણ કરી પોલીસ જોડે FIR ફળાઈ છે। હવે PM ની વાત કરે છે। ગઢબોડિયાદ નસવાડી પોલીસ આવી હતી અને ત્યાંથી અમને PM માટે અહીંયા નસવાડી દવાખાના ઉપર લાવ્યા છે।